ચાલો તો હવે જઈએ છીએ દાતા નીકળ્યા. હા આજથી ગુનગુન બે જાય છે, નહીતર વિશુ હોતે આવતો તો. વિશુ હમણાં 2 દિવસ નહીં આવે. જયશ્રી મામી કહી દો યુવરાઈ. ચાલો અમારી ગુનગુન ગાડી લઈ લીધી છે અને ગાડીની પાછળ હું બેસી જાઉં. તને ડબલમાં તો આવડે છે હેપી પછાડતી નહીં. તો ચાલો હવે ગુનગુન અમારી ડબલમાં સવારી ભરે છે. એ સવારી અટવા છે પછાડી ન દે મોંઘી ન પડે સારું પડે. ચાલો એમ તો અમારી ગુનગુન મસ્ત ગાડી હકાવે છે. અત્યારે તો બરાબર જ હકાવે છે. હવે આગળ જતા ખબર નથી ખાડા ખરબચડા રસ્તો આવશે ને ત્યારે ગુનગુન હમણાં પસારે નહીં તો સારું. બોલ શું કેવું તારું? નહીં પસારી બહુ ખાયો છો ગુનગુન. તો ચાલો હવે ખરબચડો રસ્તો આવી ગયો છે. જો તમે જોતા ગુનગુન નિરાતે હોગા. એમ તો ગાડી મસ્ત આવે જ છે છોકરીને, પણ બચ્ચા છે કાગુન. નથી નહીં આમ જ ચાલે છે. જયશ્રી અમારી ઇંતજાર કરે છે કે જયશ્રી ક્યાર નહીં. હા હજી તું માથે નાખો છો. તમે થાકી ગયા? થકાઈ ગયા જયશ્રી મામી. તમે એની દુખવા મળ્યો જો મોડિયો. જો પેલું તને સીન આપ્યું મોર. હમણાં જોઈ છે ગુંડો. પોગી ગયા. પૂગી ગયા. હાલો દાતા રે આજે કેટલી મિનિટ થઈ છે જયશ્રી? 30 અડધી કલાક 15 ના 15 મિનિટમાં પૂગી જાય છે. એવું છે ગુંડો. જયશ્રી આ ડોલ કાલે હતી ને કાલે ઢોળી નાખી. કાલે તે ભરી હતી ને આજે ઢોળી નાખી. બોલ ભરવાનું થાય છે આજ ટ્રાય કરી જોઈએ જયશ્રી. ચાલો હવે તો જયશ્રીને આવડી ગયું છે પાણી ભરતા. દરરોજમાં છે અહીંથી હીસીને હવે શું કે પગે હરખો ઓલો કરતો ખરા. ચાલો હવે આજ તો જયશ્રીને આવડી ગયું છે એકલીએ. વાહ સરસ. એ સેવાનું કામ ઉપાડ્યું છે અમારે જયશ્રીએ. શું મસ્ત ઠંડુ પાણી છે પીવાનું છે. આપણે પી કે પણ ચોખ્ખું સરસ પાણી છે. કબૂતરમાં નીચે નાય છે જો. અમારે જયશ્રીને જો અત્યારે કબૂતરમાં ધ્યાન ગયું છે. એમ કહે છે હા હા એવું ટાઢોડું છે તો જો શિયાળાના અત્યારે નાય છે કબૂતર. હે હા કબૂતર એવા નાય છે કા. હે જયશ્રી બહુ ફૂલ ઝૂમ થઈ ગયો છો. એવું છે. હા મગરે નથી દેખાતી. મગર જોવા સારું થઈને જ આવી છે પણ મગર જોવા નથી મળતી. ક્યારેક ભાગે ચડી જોવા મળી જાય તો મળી જાય કા જયશ્રી. એમ કરતા આમ સીન જોવા જેવો તો આમ બધા બેઠા. નાય ને પછી પાછા બધા છે ને ફ્રેશ થવા ઉડે છે જયશ્રી. એવું છે પાણી ફંકેરવા કા. હાલો હવે આમ જવું કે વળી. ચાલો હવે અમે આકરી સીડીયું ચડીએ છે ને હવે અહીંથી ઉતરશું અમે. આ ડેમની સીડીયું છે એટલે આ સીડીયું તો બહુ વાંકા સૂકીને હાવ પડવા જેવી ને એવું બધું છે. અને અમારે ગુનગુન ને આ બાઈ શું નામ જયશ્રી બે ખતરો ઉપાડ્યો એવું બધું છે.
ના ના હવે અમારે જયશ્રી આજે પાછી ગોવાળ બની ગઈ છે. આ ભેંસે ટોપી પહેરી એવું નથી લાગતું હા 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 એવું છે હા હા બોયકટ વાળ કરાવો એવું જ લાગે છે. હા સાચી વાત છે અમારે જયશ્રી. વાળ એવા હા તો આ ભેંસ કેટલી લીધી જયશ્રી? આ ભેંસ રાખી જ છી. આ તો આઈ છે બધી સામે સારવાર રાખેલું છે એમ ને? તમને આઈ છે દેખાણી બાકી દરરોજ લઈને આવે છે કા જયશ્રી? હું તારું કેવું છે ગુંજન? એક આ ભેંસ મારી સામું એક ધારી જોવે છે. માં જયશ્રી લે યા દાદા મારી હામી કતરાઈ છે ઈ તો જો બાપા રે. તો ચાલો હવે આ ભેંસે તો મને ઠેઠ ઝાડવા ઉપર એમ બાપા ઠેઠ અધારે જ ઓલા ઓટલા ઉપર ચડાવી દીધી એવી બીક ખરી ગઈ મને. અને ભેંસો મારી વાહે પડી ગયું છે. વાંદરા ને જે કાંઈ હોય એ મને ડરાવે છે. બોલ જયશ્રી કેમ કે આજ મારી પાસે લાકડી નથી એવું છે. હવે અહીંયા કંઈક બેહીએ જાઓ ઓટલા પર અમે બેહવું હતું પણ હવે ભેંસું કાંઈ બેહવા ન દીધા. અને જયશ્રીને શું નામ ગુનગુન બે મળ્યું આગળ હાલો. આ બેન તમારે ભેંસો તો રહી ગયું પાછળ. હરણ નથી નહીં તો જા એટલામાં તો હરણ હોય જ છે. હરણની જગ્યાએ આજે ભેંસુનો વારો આવી ગયો કા ગુનગુન? તો ચાલો હવે અમારે અહીંયા બ્રેક લેવો છે. ઘડીક બેસીશું. બેહીને ઓટો મસ્ત છે, ઝાડે મસ્ત છે, સાયોય મસ્ત છે કા જયશ્રી? બ્રેક જ છે હાલો જાય હાલવા મળવું છે તો ચાલો. તારું શું કેવું ગુનગુન? હાલો ઓય માં હોય ચાલો હાલો બાતો બાતો હાલો હું વિડીયો ઉતારું છું. તો આજે પાછું જયશ્રી થોડુંક હા આમ તણે સમય જાવ તો બે જાય ન અમાય ત્રણે હરખા જ છીએ આપણે સારે જો. તો જયશ્રી અમારે ઘેરેથી હરણ માટે ગાજર લઈ આવી હતી પણ હરણ અત્યારે જોવા ક્યાંય ન મળ્યા એટલે પછી પાછું હકેલીને ખિસ્સામાં રાખી દઈએ કેમ કે વાંદરા બહુ હેરાન કરે છે એવું છે બધું. જો વાંદરા આમ આગળ છે અને ચાલુ કરી દીધું છે હાલવાનું. હાલો પગ ઉપાડો છો હાલો પણ અહીંયા દરરોજ બધા ચિંતિત વસ્તુ દેતા હોય ને. હા નાનકડું ઝીણું જેવડું કા હજી હાયલા જ આવે છો બધા ક્યાં. હા એ અત્યારે ચિંતિત વસ્તુ પ્રાણીઓ ને પક્ષીઓ ને બધું જોવા મળશે બરોબર ને ગુનગુન? કેવી મજા આવી ગયો ને? અને એમાંય જયશ્રી મને ભે માથું મારી હોત તો શું થાત? તો એમ થાત કે ના બરોબર ખાય છે તમારે ના ના એટલે તમે બે મને બસાવત કે ન બસાવત હે ગુંજન? જો આ જો ઠેકડા મારે એને મજા આવી ગઈ છે. વાતો કરે છે આ બે જણીઓ. એમ કહે છે કે હવે પાછી પ્રેક્ટિસ કરીએ અને પછી ઉનાળો આવે ને પેલા એકવાર જઈ આવું છું ઉપર ઉપલા દાતા જાવું છે. નવું હતું ને આ થયું કે નહીં હા ને હા જો મસ્ત. આને શું કહેવાય ઓલું કંઈક ઓલું કહે છે નહીં રાફડો કે ઈ છે? હા, રાફડો બને હા અત્યારે નાનું એવું છે બાવ પછી મોટું થાય. રાફડા અંદર નાગ રે કીડિયું હોતે રે. હા હા કીડિયું હોતે બનાવે ઘર એટલે એની અંદર નાગ રે ઓમ રોડ ઉપર તો ન રહી શકે. હું સહી સલામત ઘેરે પુગાડી દીધીશ ને નાસ્તો કરવાનો હોય તો હાલો નાસ્તો કરી લઈ. આ શું ખાવું છે છોકરી? હાલ તો ખરા. ચાલો હવે ઘેરે આવ્યા ને વાગ્યા છે 10 અને ગુનગુન અમારી તાળું ફલ છે. હાલ ગુણ તાળું ફલ તારે છે ને દરરોજને માટે 8 વાગે આવી જવાનું બરોબર? તો ઘઉં નાખી દીધા છે ઘંટીમાં અને ઘંટી કરી દીધી શરૂ. એન્ડ મમ્મુ ક્યાં કરે એવા ના સલાડ. શાક બનાવીશું આજે ખાઈ જ ને હું. ભાવે છે આજ ગલુની દૂધી નથી ભાવતી. ગલુ કારેલા ને એવું બધું ખાઈ લે છે પણ એને દૂધીનું શાક નથી ભાવતું. અને તું બીજું બધું કાંઈ ખાતો નથી તને દૂધીનું શાક ભાવે છે.
એના હારું કંઈક બનાવીશું. દૂધ હું અહીંયા રાખ્યું છે? દૂધમાં છે ને દહીં બનાવવું છે અત્યારે, તો સાઈઝ નાખવા વાગે છે. સાઈઝની થેલી તું આપણે લઈ આવ ને એટલે સાઈઝ નાખી દે એટલે બની જાય દહીં. સુધારો છો તાર મમ્મી સુભાવે છે ને પણ કાંઈ બનાવવાની ભાજી બનાવવાની છે? તમે હું ખાલી સુધારી રાખી દે એટલે પછી ગમે ત્યારે આપણે બનાવવું ને તો તાત્કાલ બનાવીએ છીએ. તો અત્યારે બનાવો જ છું અત્યારે ખીચડી થાય છે. કેમ મને ખબર હતી એટલે જ હું વિડીયો હતા મેં કીધું પૂછી જાઉં વિડીયોમાં. મને ગદ્દારી કરી આજ તો સમોસા બનાવવા છે ભજીયા સમોસા. હા તો અત્યારે ક્યાં પહોંચ્યા છો? તો હજી બનાવવાની શરૂ બટાટા છે. બફાઈ ગયા છે. હમ. મસાલો થઈ ગયો છે. હા ખીચડી થાય છે, બટાટા તો બફાઈ ગયા છે. અચ્છા હા મેં તો પપ્પા બેસી ગયા છે જમવા ને મમ્મી બનાવે છે સમોસા. બની ગયા માં? બસ હવે બે ગયા છે તો પપ્પાની તો ખાવા જોયું હતું. આટલા તળાઈ ગયા, અડધા તળાઈ ગયા ને અડધા તળવાના છે. અચ્છા આ શું છે? એ જયશ્રી મામી દઈ ગઈ. હું ભરતો જાઉં મમ તો તમારું કામ હેલું થઈ જાય તમારું. પૂરું થઈ ગયું બેટા, કરાઈ ગયા. તો ઓલો મસાલો તો વહીતો છે.